ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બ્રાન્ડ અપ વિથ જેની. ગુડ મોર્નિંગ. કાલે ઉત્તરાયણ હતી એટલે મેં છે ને પતંગ ચગાવ્યો હતો અને બહુ ઉપર ચગતો હતો ને એટલે કોઈ કાપી શકે તેમ નહોતું. એટલે અમે શું કર્યું કંટાળી ખબર છે દિલ્હી રહે ને એટલે પતંગ ચગાવી દીધો. કાલે તો છે એક ઉપર ચગતો હતો ને આજે આ દોરી ક્યાંક ફસાઈ ગઈ લાગે છે પેલા ઝાડ ઉપર ખેંચે. આપણો પતંગ પેલા ઝાડ ઉપર સલામત છે. પેલી બાજ પેલા ઘર બાદ જતો રહ્યો તો તમે ખેંચીને કાઢ્યો. આવી રહ્યો આપણો પતંગ. હવે આ ઝાડ પરથી આ ધાબા ઉપર લાવવાનો છે આપણે. કોશિશ જારી હે અમારી. તો ગાઈસ આપણો પતંગ આવી ગયો ત્યાંથી. ગાઈસ તમને બતાવું કે અમારી બિલ્ડિંગથી મોર્નિંગનો વ્યૂ કેવો દેખાય છે. આજે હું હિંમતનગર જવાની છું ઉત્તરાયણ કરવા. તો ત્યાં જઈને હું તમને બતાવીશ કે ત્યાંની ઉત્તરાયણ કેવી છે પ્રાતિજની ઉત્તરાયણ કરતા. આ નાનકડા જીવમાં ચાઇના દોરી ફસાઈ ગઈ હતી. તેનો અમે જીવ બચાવ્યો ને ચાઇના દોરીથી સુરક્ષિત કર્યો. હવે આપણે આને ઉડાડી દઈશું. ફ્રેન્ડ્સ આજે અમારે જવાનું હતું હિંમતનગર, પણ તે એક કારણથી કેન્સલ થઈ ગયું છે કે અમારે જેના ઘેર જવાનું હતું તેમના રિલેટિવ ઓફ થઈ ગયા છે. તો આજે અમે અમારા ત્યાં જ ઉત્તરાયણ કરીશું. અને અમારે ત્યાં કોણ આવે છે તમને ખબર છે? અમારે ત્યાં એક્યુરેટ મણીના હિતેશ અંકલ આવ્યા છે, ધોળી દાઢીવાળા, અને તે અત્યારે પતંગ ચગાવી રહ્યા છે. અને તેમના આ યજ્ઞ છે તેમનો છોકરો, અને આ રીતે એમની છોકરી માનસી. હાય કર. અહીંયા બધા નાના નાના પક્ષીઓ બેઠા છે. હું તમને એક એડવાઇસ આપીશ કે સાંજના સમય બને તો ઓછા પતંગ ચગાવવા અને ધાબા ઉપર દોરીઓ ભેગી થઈ હોય તો તેને સળગાવી દેવી, કારણ કે તે પક્ષીઓના પગમાં આવી જાય તો તેમનું જાન જઈ શકે છે. તેથી કરીને મારી એડવાઇસનું માન આપવું. અને મારો વ્લોગ ગમે હોય તો મને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બીજા વ્લોગ સુધી બન્યા રહો.